સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી। દર્શક મિત્રો, રાત પડતા જ કેમ ખાલી કરી દેવાય છે ચોટીલા પર્વત? ચોટીલા ડુંગર પર કેમ નથી કરાતું રાત્રિ રોકાણ? સાંજની આરતી બાદ ડુંગર કેમ થઈ જાય છે સુમસામ? આવો જાણીએ આજે માં ચોટીલા વિશેની આ વાત। એક મિનિટ ભક્તો વિના સૂનું ન રહે તે ધાર્મિક સ્થળ સાંજની આરતી થયા બાદ જ સુમસામ થઈ જાય છે। ચોટીલાવાડીમાં ચામુંડા હાજરા હજુર હોવાની ભક્તોમાં પ્રબળ શ્રદ્ધા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું ચોટીલા ધામ, અહીં 64 જોગણીમાંના એક અવતાર એવા ચામુંડામાં બિરાજે છે। 1173 ફૂટ ઊંચાઈ પર બિરાજિત ચામુંડામાં એ હિન્દુઓના કુળદેવી છે। પૂનમના દિવસે અહીં પગ મૂકવાની પણ જગ્યા ન હોય। આખા ગુજરાતમાં ક્યાંયથી લોકો માતાજીના દર્શન કરવા ચોટીલા આવે છે। અંદાજિત 1000 જેટલા પગથિયા ચડીને જઈએ ત્યારે માતાજીના દર્શન થાય છે। ડુંગરની ટોચ પર માતાજીનું સ્થાન છે। ત્યારે આજે આપણે ચોટીલા મંદિર સાથે જોડાયેલી કેટલીક દંતકથાઓ અને રોચક ઇતિહાસ વિશે જાણીએ। હજારો વર્ષ પહેલાંની આ વાત છે, જ્યારે પૃથ્વી પર ચંડ અને મુંડ નામના રાક્ષસો હતા। આ બંને રાક્ષસોએ લોકોનું જીવવું હરામ કરી નાખ્યું હતું। પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી હતી, તેમજ રાક્ષસો ઋષિમુનિઓને પણ ખૂબ ત્રાસ આપતા। એક દિવસ બધા લોકો અને ઋષિમુનિઓએ ભેગા થઈને આ રાક્ષસોથી બચવા માટે માતાજીની આરાધના કરવાનું શરૂ કર્યું। ઋષિમુનિઓએ યજ્ઞ કરીને માતાજીનું આહ્વાન કર્યું અને હવનકુંડમાંથી એક ચમત્કારિક રીતે આદ્ય શક્તિ પ્રગટ થયા। આ મહાશક્તિએ ચંડ અને મુંડ નામના બંને રાક્ષસોનો વધ કર્યો। ત્યારથી આ મહાશક્તિ ચામુંડા તરીકે ઓળખાય છે। ગુજરાતના યાત્રાધામો પૈકી એક પૌરાણિક યાત્રાધામ ચોટીલા ચામુંડા માતાજીનું મંદિર છે। એવું પણ કહેવાય છે કે ચામુંડા એ તાંત્રિકની દેવી પણ છે। જો કોઈ તમારી પર મેલી વસ્તુનો પ્રયોગ કરીને તમને હેરાન કરતું હોય તો ચામુંડા માતાનું નામ લેવાથી ખરાબ તત્વોનો નાશ થાય છે। વળી એવી પણ માન્યતા છે કે જે સ્ત્રીના વાળ ખૂબ જ ખરતા હોય તો માતાજીને ખોટો ચોટલો ચડાવવાની માનતા રાખવાથી તેના વાળ લાંબા અને ઘટાદાર બની જાય છે। ચોટીલામાં યાત્રાળુઓ દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે। ચામુંડા માતાજીએ બધાની મનોકામના પૂર્ણ કરે છે। ઘણા લોકો તો દૂરથી પગપાળા માતાજીના દર્શન કરવા માટે આવે છે। અહીં આવનાર ભક્તોને માતાજી હાજરા હજુર હોવાનો અનુભવ થાય છે। ચોટીલામાં રોજના હજારો ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે। વહેલી સવારથી સાંજની આરતી સુધી ડુંગર પર ભક્તોની અવરજવર રહે છે, પરંતુ સાંજની આરતી બાદ પૂજારી સહિત તમામ લોકો ડુંગર પરથી નીચે ઉતરી જાય છે। મંદિરમાં પૂજારી પણ રોકાતા નથી। માત્ર માતાજીની મૂર્તિ સિવાય કોઈ પણ મનુષ્ય ત્યાં ફરકતું નથી। એની પાછળ લોકોમાં એક એવી માન્યતા છે કે આજના દિવસે પણ કાલ ભૈરવ સાક્ષાત મંદિરની બહાર ચોકી કરે છે, માતાજીની રક્ષા કરે છે। સાથે એમ પણ કહેવાય છે કે રાત્રે ડુંગર પર સિંહ પણ ફરતો જોવા મળે છે। માત્ર નવરાત્રિના દિવસોમાં જ પૂજારી સહિત 5 વ્યક્તિઓને ડુંગર પર રહેવાની માતાજીએ મંજૂરી આપી છે। મહત્વનું છે કે ચામુંડાની સિંહ પર સવારી છે। એક હાથમાં ત્રિશૂલ અને તલવાર જેવા શસ્ત્રો હોય છે। માં ચામુંડાનો નિવાસ વડના વૃક્ષ પર હોવાનું મનાય છે। ચોટીલામાં ટ્રસ્ટી અમૃતગીરી દોલતગીરી ગોસાઈએ જણાવ્યું કે ડુંગર ઉપર જો રાત્રિ રોકાણ થાય તો તેની પવિત્રતા ન જળવાય, એટલા માટે રોકાણ શક્ય નથી અને કોઈએ પણ રાત્રિ રોકાણ કરવાનું રહેતું નથી અને અમે પણ રાત્રે રોકાતા નથી। દર્શક મિત્રો, આ રીતે માં ચોટીલા ચામુંડા માતાજીનો આજે પણ સાક્ષાત પરચો ત્યાં જોવા મળે છે અને ત્યાંના સ્થાનિકો છે એ પણ આ વાત શ્રદ્ધાભેર જણાવે છે।
તો આથી આજની વાત ગમી હોય તો લાઈક શેર કરો. જય ચામુંડામાં.